ઇલેક્શન પ્રોસેસ વિશે પૂરી સમજણ આપવામાં આવી કે આ રીતે ઇલેક્શન થશે તો વી હોપ કે ટ્રાન્સપરન્ટ વેમાં એમની પ્રિમાઇસીસમાં ઇલેક્શન થાય એવી અમે આશા રાખીએ છીએ અને આશા અમારી બરાબર એ લોકો એની પર ખરા નીવડે એવી અમે ઉપેક્ષાઓ રાખીએ છીએ. દર્શનભાઈ, રણનીતિની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા પર ને તમામ જગ્યાએ એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે કે નામ બળે દર્શન છોટે. શું કહેવા માગશે પોસ્ટને લઈને? મારે કશું નથી કહ્યું તો આપે હવે એમની આદત છે. સામે કિરણ મોરે છે તો આશાનું કિરણ એમનું ચમકેવું લાગી રહ્યું છે કે પછી હવે તો મતદારો નક્કી કરશે ને. કિરણ મોરે એવું કહ્યું છે કે તમે એસીમાંથી બહાર નહીં નીકળતા, ઓપરેશન તમે અત્યારે કોણ આવ્યું છે? હું આવ્યો છું ને. કિરણભાઈ તો 6 મહિના મુંબઈ રહે છે, પૂછી લો એમને. ગ્રાઉન્ડ લેવલનો માણસ નથી એવું કહ્યું. ગ્રાઉન્ડ લેવલના માણસ એ છે કે ગ્રાઉન્ડ પર બી ઊભા નથી રહેતા, કોઈની જોડે વાત પણ નથી કરતા. કયા પ્રકારની રણનીતિ રહેશે? રણનીતિ તો ચોક્કસ છે અમારી કે એડમિનિસ્ટ્રેશન સુધારવું, ટ્રાન્સપરન્સી લાવી એડમિનિસ્ટ્રેશનમાં. જે પ્રકારનું કરપ્શન થયું છે ક્રિકેટમાં અને સ્ટેડિયમમાં એના પૂરતા પ્રમાણમાં એનું અમે એના પર જરૂરી પગલાં લઈને સરખું કરવું જોઈએ. ક્રિકેટમાં કેટલા વર્ષથી ક્રિકેટર નથી આવ્યો એની વાત નથી કરતા, દર્શન બેન્કર ગ્રાઉન્ડ પર નથી એની વાત કરે એનો મતલબ નથી. એ સવાલ એમણે એમના ભૂતપૂર્વ અત્યારના પ્રેસિડેન્ટને પૂછવું જોઈએ પહેલાં. બિલકુલ. અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે સવાલ મને તમે પૂછો છો એ સવાલ એમના આગલા પ્રેસિડેન્ટને પૂછવો જોઈએ ને. ભાઈ, અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તોડો જોડો અને ફરી તોડો એવી એક રણનીતિ અંદર પણ રમાતી હોય એવી પણ ના. અમારા રોયલ સત્યમેવ ગ્રુપમાં બધા જ એકજૂટ છે. પેનલ વોટિંગની જ વાત કરે છે અને દરેક મતદાર અને દરેક કેન્ડિડેટ એકબીજા જોડે સંકળાયેલા છે અને દરેક કેન્ડિડેટ એ જ જુસ્સાથી એ જ રીતે કામ કરી રહ્યા છે કે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ આવવું જોઈએ. અચ્છા, એક બાજુ એવી વાત આવે છે કે જ્યારે મેદાન પર દેખાયા નથી એ લોકો હવે ઇલેક્શનના ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે, એટલે આપણા પર આડકતરો કટાક્ષ પણ થઈ રહ્યો છે. હા, એટલે મેદાન પર જે રમતો હોય એ એડમિનિસ્ટ્રેશન નથી કરતો હોય, એમણે ઉપરથી નીચે સુધી બધાને એ વસ્તુ પૂછવી જોઈએ ને. અને એમના સિવાય બીજું કોઈ ક્રિકેટર છે નહીં તો બાકી બધા માટે બી એ સવાલ ઉપસ્થિત થશે ને. તો એમને તો મારા હિસાબે અમર પેટીવાલાને ઓપનમાં સપોર્ટ કરવો જોઈએ કે એ ક્રિકેટર છે અને કહો એમને કે અમર પેટીવાલાને સપોર્ટ કરી દે તરત જ હમણાં એમનો ટેકો જાહેર કરી દે જાહેરમાં કે ભાઈ ક્રિકેટર અમર પેટીવાલા છે, પ્રશાંતભાઈ ક્રિકેટર નથી, તો એમને કહો ટેકો જાહેર કરી દે તરત. અમર પેટીવાલાના વિરુદ્ધમાં જ રજૂઆત કરાઈ છે કે ભાઈ એમનો પીરિયડ પૂરો થયો, 9 યર્સનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એને લઈને પણ રજૂઆત કરાઈ છે. ના, એ તો બધાના માટે છે ને, 4 જણા માટે. મેન અમરભાઈ છે, પેલા કિરણ મોરે છે, હા, એ લોકો બધા જ માટે. તો આ લોકો એ વાતમાં કેટલી સચ્ચાઈ લાગે છે તમને? કશું નહીં, આઈ ડોન્ટ થિંક સો, દેર ઇઝ નથિંગ ઇન ધેટ. શું લાગે છે આ વખતે ચેન્જીસ આવશે, બદલાવ આવશે? અમે એવું ઈચ્છે છે કે બદલાવ આવે, ઈશ્વરની મરજી હશે અને મતદારોની અપેક્ષાઓ હશે તો આવશે.